જો આપણે આજે પ્રોઝ હતા એટલે કે લેટ્સ રીડ મોરની અંદર પ્રોઝની અંદર આપણે કિલર પ્લાન્ટ્સ વાળો બરાબર કે છોડ છે એ છોડ અમુક વખતે ઘાતક હાનિકારક હોય છે એના વિશે આપણે પાઠ શીખ્યા હતા. એની એક્સરસાઇઝ બી મેં તમને કરવા આપી હતી. એક્સરસાઇઝ ખૂબ જ નાની છે, તમે કરી પણ હશે. હવે જો આજે આપણે પોયમ્સની અંદર એટલે કે લેટ્સ રીડ મોરની અંદર પ્રેયર છે, પ્રેયર બી કેરફુલ અને ધ સનફ્લાવર લાઇક ધ સનફ્લાવર આ બંને આપણે કમ્પ્લીટ કરી હતી. હવે પોયમની અંદર કમ આઉટ ટુ પ્લે, તો આ લગભગ આપણે એક મંથ પહેલા ચલાવી દીધી હતી. હવે બોલ ગેમ છે એ આપણે ફેબ્રુઆરીના અભ્યાસક્રમમાં છે. તો બોલ ગેમ, બોલ એટલે કે દડો છે, તમે રમો છો તો દડાની રમત, ગેમ એટલે રમત થાય, દડાની રમત. તો આ વિશે સરસ આપણે દડા વિશેનો સરસ પાઠ છે. પાના નંબર 74 ઉપર જે પોયમ્સ છે એ પોયમ્સની અંદર જે બીજી છે બોલ ગેમ એ આપણે ચલાવું છું, તમે ધ્યાનથી સાંભળજો. બાઉન્સ બોલ 1 2 3 underneath my right leg and round about my knee. હવે શું કહે છે? બાઉન્સ બોલ, બાઉન્સ એટલે કે એને ફેંકવું, એને છલાંગ લગાવી અને નાખવું, એમ કે એક આપણે કહેવાય ને કે ટપ્પી પડે એમ નાખે, એવી રીતે દડાને નાખો. બાઉન્સ બોલ એટલે કે જે દડો છે એ દડાને ફેંકો. 1 2 3 બરાબર, 1 2 3 કરીને આપણે દડાને નાખીએ છીએ, એવી રીતે વાત કરી છે. તમે પણ દડો રમતા જશો. અંડરનીથ માય રાઈટ લેગ, અંડરનીથ એટલે કે નીચે, માય રાઈટ લેગ, રાઈટ એટલે કે જમણો, લેગ એટલે પગ, કે મારા જમણા પગની નીચે, એન્ડ રાઉન્ડ અબાઉટ માય ની, અને મારા ઘૂંટણની રાઉન્ડ એટલે કે મારા જે ઘૂંટણ છે એની નીચે ગોળ તરફ. બાઉન્સ બોલ બર્ડ ઓર બી ફ્લાઇંગ ફ્રોમ ધ રોઝ બર્ડ અપ ઇન્ટુ ધ ટ્રી. હવે ફરીથી શું કહે છે? બોલને ફેંકો એવા અર્થમાં. બર્ડ ઓર બી, બર્ડ એટલે પક્ષી, બી એટલે મધમાખી કે પક્ષી અથવા તો માખી. ફ્લાઇંગ ફ્રોમ ધ રોઝ બર્ડ, રોઝ એટલે જે ગુલાબ, બર્ડ એટલે એની કળી, કે જે દડો નાખે છે એ દડો ક્યાં આમ ફ્લાઇંગ એટલે કે ઉડતો જાય છે, કે જ્યાં પક્ષીઓ છે જે દડો છે એ ફેંક્યો છે એટલે એ ક્યાં જાય છે? તો રોઝ બર્ડ એટલે કે જે ગુલાબની કળી હોય એ ગુલાબની કળી ઉપર જે બર્ડ અને પક્ષી અને જે મધમાખી બેસ્યા હોય, અપ ઇન્ટુ ધ ટ્રી એનાથી પણ ઉપર, ટ્રી ઉપર એટલે કે વૃક્ષ ઉપર જાય છે. પછી છે બાઉન્સ બોલ ફાસ્ટ યુ ગો, કે ફરીથી તમે આવી રીતે બાઉન્સ બોલ એટલે ફરીથી જે દડો નાખો, ફાસ્ટ યુ ગો અને ઝડપથી તમે જાઓ. અંડરનીથ માય લેફ્ટ લેગ, અંડરનીથ એટલે કે મારા જે લેફ્ટ એટલે કે ડાબા પગની નીચે, રાઉન્ડ અબાઉટ માય ટો એટલે જે પગનો અંગૂઠો કહેવાય એની એ તરફ, ઘૂંટી તરફ, કે તમે જે દડો ફેંકો છે એકદમ નીચે તમારા ડાબા પગની નીચે રાઉન્ડમાં ગોળમાં ફેંકો. આગળ છે બાઉન્સ બોલ બટરફ્લાય ફ્લાઇંગ ફ્રોમ ધ રોઝ બર્ડ અપ ઇન્ટુ ધ સ્કાય. હવે શું કહે છે? કે ફરીથી તમે જે દડો નાખો એ ક્યાં જાય છે? તો જે બટરફ્લાય ઉડતું હોય જે રોઝબર્ડ ઉપર, એટલે ફરીથી રોઝબર્ડનો અર્થ થાય કે જે ગુલાબની કળી હોય એ, ગુલાબનો છોડ હોય એની કળી હોય ને એમ, કે જે ગુલાબનો છોડ છે એની કળી છે એના ઉપર જે બટરફ્લાય છે એટલે કે પક્ષી છે, પતંગિયું છે, એ પતંગિયાની પણ અપ ઇન્ટુ ધ સ્કાય, પતંગિયાની ઉપર આકાશની અંદર ફેંકો, કે જે પતંગિયું હોય એના પણ ઉપર જે આકાશ હોય એ આકાશ તરફ તમે દડો નાખો. પછી છે બાઉન્સ બોલ યુ કાન્ટ સ્ટોપ, રાઈટ લેગ લેફ્ટ લેગ, રાઉન્ડ ધેમ બોથ યુ હોપ. હવે શું કહે છે? કે ફરીથી તમે જે આ દડો છે એ દડોને ફેંકો, યુ કાન્ટ સ્ટોપ અને તમે બંધ ના થાવ, થોભો નહીં. રાઈટ લેગ લેફ્ટ લેગ કે ડાબા પગે ને જમણા પગે એવી રીતે ફેંકો. રાઉન્ડ ધેમ બોથ યુ હોપ અને બંને તરફ ચક્કર ખાઈને, રાઉન્ડ એટલે ગોળ ફરી અને પછી હોપ એટલે કે કૂદકો લગાવો, છલાંગ લગાવી અને પછી એવી રીતે ફેંકો. બાઉન્સ બોલ શાય વ્હાઇટ ડવ
ટેલ મી હાઉ ટુ ફાઇન્ડ હિમ માય ઓન ટ્રુ લવ. હવે શું કહે છે કે ફરીથી તમે જે આ દડો છે એ દડાને નાખો. શાય વ્હાઇટ ડવ, ડવ એટલે કબૂતર, શાય એટલે શરમાળ, શરમાળ કે શાય એટલે શરમ અનુભવી એમ, કે જે શરમાળ જે કબૂતર હોય છે, સફેદ કબૂતર. ટેલ મી હાઉ ટુ ફાઇન્ડ હિમ, કે તમે મને બતાવો કે એને કઈ રીતે શોધવું. જે તમે કબૂતર હોય એ કબૂતર તો એકદમ શરમાળ અને એકદમ જે ડરાવનું જે પક્ષી છે, કે જે પોતે ડરેલું હંમેશા રહે છે, આપણાથી એને ડર લાગે છે, એટલે એ શરમ અનુભવતું હોય એવું અહીંયા કહેવાય છે કે શરમાળ સફેદ જે કબૂતર હોય એને તમે શોધી કાઢો. માય ઓન ટ્રુ લવ, કે મને ખૂબ ગમે છે, એટલે મારો એ ટ્રુ લવ એટલે કે મારો એ સાચો પ્રેમ છે. તો એવા અર્થમાં સરસ આ દડાની રમત વિશે ગેમ આપેલી છે. તો ફરીથી વાંચી અને ભાષાંતર કરી દેજો, ઇઝી છે. આ જે કવિતા છે વિલ્ફ્રેડ થોર્લી નામના એક કવિ છે, એણે આ પોયમ લખી છે. બરાબર. હવે જો આ કવિતા અને જે આ કિલર પ્લાન્ટ્સ છે એની પાછળ આપણે આપેલા છે લેટ્સ લાફ. લેટ્સ લાફ્સની અંદર થોડા આપણને જોક્સ જોવા મળે છે, તો એ જોક્સ આપણે અહીંયા વાંચું છું, તમે સાંભળજો અને તમારી નોટની અંદર એક વખત કવિતા અને જોક્સ શાંતિથી લખી દેજો. લેટ્સ લાફ એટલે કે અહીંયા બધા જોક્સ આપ્યા છે હાસ્ય ઉત્પન્ન કરનારા. તો આપણે જોઈએ. ટીચર સેઝ વોટ્સ ધ ડિફરન્સ બિટવીન મોર્નિંગ એન્ડ ઇવનિંગ? Students say in the morning teachers scold us and school. In the evening parents the same at home. હવે શિક્ષક એને પૂછે છે, શિક્ષક વિદ્યાર્થીને પૂછે છે. હવે શિક્ષક શું કહે છે કે મોર્નિંગ એન્ડ ઇવનિંગ, કે સવાર અને સાંજની અંદર ડિફરન્સ એટલે સવાર અને સાંજમાં શું ફરક છે. એટલે વિદ્યાર્થીઓ શું કહે છે કે સવારની અંદર તમે અમને સ્કોલ્ડ એટલે અમને સવારે શાળાની અંદર તમે ધમકાવો છો, સાંજે આ જ વસ્તુ જે ધમકાવાની વસ્તુ અમારા પેરેન્ટ્સ એટલે માતા પિતા કરે છે, કે સવારે તમે ધમકાવો છો અને સાંજે અમારા માતા પિતા ધમકાવો છો. આગળનો જોક્સ આપણે વાંચીએ. ફાધર સેઝ યુ મસ્ટ વર્ક હાર્ડ, ડુ સમથિંગ ગ્રેટ સો યોર ફેમ સ્પ્રેડ ઓલ ધ કોર્નર ઓફ ધ વર્લ્ડ. ધેટ્સ ઇમ્પોસિબલ, સન સેડ. ફાધર સેડ વાય? બીકોઝ ધ અર્થ ઇઝ રાઉન્ડ. હવે જે એના પિતા છે એ શું કહે છે કે યુ મસ્ટ વર્ક હાર્ડ, કે તમારે ખૂબ જ વર્ક હાર્ડ એટલે ખૂબ જ મહેનત કરવી જોઈએ, ખૂબ જ તમે આગળ વધો, ખૂબ જ મહાન થાવ, જેથી કરીને તમારો જે પ્રશંસા છે, તમારી જે લોકપ્રિયતા છે એ સ્પ્રેડ એટલે ફેલાય. ઓલ કોર્નર ઓફ ધ વર્લ્ડ, કે દુનિયાના એક ખૂણે તમારી જે પ્રશંસા ફેલાય, તમારી લોકપ્રિયતા કેળવાય, એવી રીતે તમારે મહેનત કરવી જોઈએ. તો એનો જે પુત્ર છે એ કહે છે ધેટ્સ ઇમ્પોસિબલ, કે તે તો અશક્ય છે, કે હું આવી રીતે કરું, આ જે તમે કહ્યું છે એ તો અશક્ય છે. એટલે ફાધર કહે છે વાય? કેમ કે અશક્ય છે? એટલે સન શું કહે છે? કારણ કે અર્થ ઇઝ રાઉન્ડ, કારણ કે દરેક કોર્નર ઉપર તો કાંઈ પ્રશંસા ફેલાય નહીં, કારણ કે આપણી પૃથ્વી ગોળ છે, તો ગોળ પૃથ્વી હોય તો ગોળ વસ્તુને તો કાંઈ કોર્નર એટલે ખૂણો હોય નહીં. હવે આગળનું જોઈએ. ટીચર સેઝ tell me something about the 17th century scientist. Student says certainly ma'am they all are dead. હવે જે ઓલો શિક્ષક છે, શિક્ષક શું કહે છે કે શું તમે મને 17મી સદીના જે વૈજ્ઞાનિકો છે એ 17મી સદી, હવે અત્યારે તો આપણે 2000મી સદી 20મી સદી ચાલે છે, 21મી સદી ચાલે છે, એટલે શું કહે છે કે શું તમે કે મને કે 17મી સદીના જે વૈજ્ઞાનિકો છે એના વિશે તમે કંઈક જણાવી શકો. એટલે જે વિદ્યાર્થી હોય છે શું કહે છે કે હા, 17મી સદીના વૈજ્ઞાનિકો વિશે એક જ વસ્તુ સમજાવી શકીએ કે એ બધા છે ઓલ આર ડેડ, કે બધા હવે મરી ગયેલા છે. પછી આગળ છે મધુ. વોટ કાઇન્ડ ઓફ ડોગ ઇઝ ધેટ? સુમન સેડ it is a Polish dog. Madhu says, well, it doesn't look like Polish dog to me. Suman says, it's in a plain clothes. હવે મધુ શું કહે છે કે વોટ કાઇન્ડ ઓફ, કે આ કૂતરો એ કઈ રીતનો છે, અથવા તો કેવો છે આ કૂતરો, એમ એની જાત કેવી છે. એટલે સુમન શું કહે છે કે પોલીસ ડોગ છે, કે એ પોલીસનો કૂતરો છે. એટલે મધુ કે વેલ, ઇટ ઇઝ
ડઝન્ટ લુક લાઈક, કે પોલીસના કૂતરા જેવો જ લાગતો નથી. હવે કૂતરા છે તો કૂતરા પ્રાણી કોઈ પણ હોય, પાળેલું હોય કે જંગલી હોય, ગમે તે, પણ એ દેખાવમાં તો કેવું હોય, સરખું જ હોય. પરંતુ આ વ્યક્તિ શું કહે છે કે આ કૂતરો કેવો છે, એટલે ઓલી શું પૂછે છે કે આ તો પોલીસનો કૂતરો છે. એટલે મધુ એમ કહે છે કે આ તો પોલીસના કૂતરા જેવું તો કાંઈ લાગતો નથી. એટલે સુમંત કહે છે કે તો કેવા છે, પ્લેન કપડામાં, એના પ્લેન જે સાદા ડ્રેસમાં એ છે. બરાબર, સરસ જોક્સ છે બધા. ટીચર સેઝ ટુડે વિલ સ્ટડી અબાઉટ ઓક્સિજન. ઓક્સિજન વોઝ ડિસ્કવર્ડ ઇન ધ 1773. અતુલ સેઝ બટ વોટ ડીડ પીપલ બ્રીથ બિફોર 1730. હવે શું કહે છે, શિક્ષક ભણાવતા કહે છે કે 1773ની અંદર ઓક્સિજનની શોધ થઈ હતી, કે આજે આપણે ઓક્સિજન વિશે સમજીશું, ઓક્સિજન વિશે શીખીશું અથવા ઓક્સિજન વિશે ભણીશું. તો ઓક્સિજન છે એ ડિસ્કવર, એટલે ઓક્સિજનની જે શોધ હતી એ 1773ની સાલની અંદર ઓક્સિજનની શોધ થઈ હતી. તો જે વિદ્યાર્થી અતુલ હતો એ શું પૂછે છે કે ટીચર, કે 1773 પહેલાં આપણે શું લેતા હતા શ્વાસમાં, અથવા તે પહેલાં લોકો કે શ્વાસ નહોતા લેતા, એમ કે 1773ની અંદર જો શોધાયો ઓક્સિજન તો એની પહેલાં લોકો શું કરતા હતા, શ્વાસમાં શું લેતા હતા, એવા અર્થમાં. આગળનું આપણે જોક્સ વાંચીએ. પોલીસમેન સેઝ વાય ડિડન્ટ યુ સ્ટોપ વેન યુ સો ધ ઝીબ્રા ક્રોસિંગ. ડ્રાઈવર સેઝ સચ એનિમલ્સ શુડ બી કેપ્ટ ઇન ધ ઝૂ ઓફિસર. હવે પોલીસમેન છે, પોલીસમેન જે ટ્રાફિક પોલીસમેન હતા એ શું પૂછે છે કે વાય ડિડન્ટ યુ સ્ટોપ, કે તમે કેમ સ્ટોપ ના થયા, ઝીબ્રા ક્રોસિંગ હતું ત્યાં ઝીબ્રા ક્રોસિંગને જોઈ અને તમે કેમ ઊભા ના રહ્યા, થંભી ના ગયા. એટલે જે ડ્રાઈવર હતો, વાહન ચાલક, શું કહે છે, સચ એનિમલ્સ, કે આવા જે પ્રાણીઓ હોય, કે આ ઝીબ્રા ક્રોસ કરી રહ્યું હતું, તો ઝીબ્રા ક્રોસ છે એ ઝીબ્રા એ પ્રાણીને સમજે છે. તો શું કહે છે કે આવા એનિમલને તો કેપ્ટ ઇન ધ ઝૂ, કે આવા એનિમલ છે, આવા પ્રાણીઓ છે એને તો ઝૂની અંદર, એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં રાખવા જોઈએ ઓફિસર. હવે જો પાના નંબર 81 ઉપર. ટીચર સેઝ વોટ ઇઝ ધ આઉટર સ્ટીમ ઓફ ધ ટ્રી કોલ્ડ. What is the outer stem of the tree called? John says, I don't know. Teacher says, bark, John, bark. John says, bow, bow. હવે જે શિક્ષક હતા એ પૂછી રહ્યા હતા કે જે વૃક્ષ છે એ વૃક્ષનું જે બહારની જે દાંડી હોય એને શું કહેવામાં આવે છે. શિક્ષક પૂછી રહ્યા છે કે જે વૃક્ષ હોય એ વૃક્ષની બહારની હોય, બહારની જે દાંડી હોય એને શું કહેવામાં આવે છે. જોન સે આઈ ડોન્ટ નો. હવે જોન શું કહે છે, આઈ ડોન્ટ નો, કે મને નથી ખબર. તો ટીચર એને જવાબ આપે છે કે એને બાર્ક કહેવાય, એટલે કે બાર્ક. હવે બાર્કનો અર્થ થાય છે કે છાલ, એટલે કે જે વૃક્ષની બહારની જે દાંડી હોય એને છાલ કહેવામાં આવે છે, જેને બાર્ક અંગ્રેજીમાં કહેવાય. અને બાર્કનો બીજો અર્થ થાય છે ભસવું, એટલે ટીચર એમ કહે છે કે એને બાર્ક કહેવાય. બાર્ક એટલે બાર્ક એટલે કે ભસ, એના અર્થમાં આને લીધું. એટલે શું કહે છે, બાવ, એટલે એ ભસવા લાગે છે એના અર્થમાં. ટીચર સેઝ રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા ફોર વોટર. હવે ટીચર શું કહે છે કે ફોર્મ્યુલા, કે પાણી છે, પાણીનું અણુસૂત્ર લખો. રમીલા સેઝ HIJKLMNO. હવે રમીલા શું લખે છે, HIJKLMNO. ટીચર સે વોટ નોનસેન્સ, કે આ શું લખ્યું છે તે. Ramila says, but sir, you told yesterday that formula of water is H2O. તો H2O છે, H2O એનો ફોર્મ્યુલા છે, પણ એને એમ લાગ્યું કે H થી O સુધીના લેટર. એટલે શિક્ષકને કહે છે કે તમે તો ગઈકાલે સમજાવ્યું હતું કે પાણીનું અણુસૂત્ર H2O છે, તો H2O આના અર્થમાં છે, પરંતુ એ H થી O સુધીના વર્ડ એવી રીતે લે છે. આગળ છે અમર સેઝ દીપુ વાય આર યુ કવર્ડ યોર ફેસ.
અમર હવે દીપુ કહે છે કે બીકોઝ માય પાપા હેઝ ટોલ્ડ મી ડોન્ટ શો મી યોર ફેસ ઇફ યુ ફેલ. અમર છે એ પોતાનું દીપુ છે એ પોતાનું મોઢું છે છુપાઈને ફરતી હતી. એટલે અમર પૂછે છે કે ભાઈ તારું મોઢું કેમ તે છુપાયું છે? એટલે દીપુ જવાબ આપે છે કારણ કે મારા પપ્પાએ જ મને કીધું હતું કે જો તું ફેલ થાય તો મને તારો ચહેરો બતાવતા નહીં, એટલે કે મેં છુપાઈને રાખ્યો છે. પછી છે અ લેડી વેન્ટ ટુ ધ રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર. ધ મેન એટ ધ કાઉન્ટર વેલકમ હર. એક બેન હતા, એક સ્ત્રી હતી, એ પોતાની ગાર્મેન્ટ એટલે કે કપડાની જે રેડીમેડ એટલે તૈયાર કપડાની દુકાને જાય છે. ધ મેન ઓન ધ કાઉન્ટર વેલકમ હર. જે માણસ હતો ત્યાં એ ઊભો એને વેલકમ કરે, આમંત્રણ આપે છે. શોપકીપર છે દુકાનદાર કહે છે વેલકમ મેડમ, વોટ ડુ યુ લાઇક ટુ બાય. હવે ઓલા મેડમ ખરીદવા આવ્યા છે એટલે કે તમે શું ખરીદવા ઈચ્છો છો, એમ તમારે શું ખરીદવું છે. લેડી સેઝ કેન યુ શો મી ધ સ્મોલ બ્રાઇટ કલર સ્વેટર. કે તમે મને નાનું સરસ સુંદર બ્રાઇટ કલરનું એટલે કે આછા કલરનું સરસ સ્વેટર તમે બતાવશો. શોપકીપર ઓ યસ વાય વોટ સાઇઝ. હવે ઓબ્વિયસલી કોઈના માટે આપણે સ્વેટર લેવું હોય તો એની સાઇઝ તો આપણને ખબર હોવી જોઈએ. એટલે જે દુકાનદાર છે કે એની સાઇઝ કેટલી છે એમ. લેડી સેમ આઈ હેવ નો આઈડિયા. હવે જે લેડી ત્યાંની હતી એ શું કહે છે કે મને કાંઈ વિચાર નથી, મને કંઈ આઈડિયા નથી. દુકાનદાર શું કહે છે વોટ ઇઝ ધ એજ યોર ઓફ ચાઇલ્ડ. કે તમે જે બાળકનું સ્વેટર લેવાનો છો એ સ્વેટર જે પહેરવાનું છે એ બાળકની ઉંમર, એજ એટલે ઉંમર, એની ઉંમર કેટલી છે. લેડી સે નો ઇટ્સ નોટ ફોર અ ચાઇલ્ડ, આઈ વોન્ટ ટુ બાય એઝ અ બર્થડે ગિફ્ટ ફોર માય ડોગ. હવે લેડી છે એ જે સ્ત્રી હતી એ શું કહે છે કે ના, કે આ મારા બાળક માટે નથી લેવું, આ તો મારા જે કૂતરું છે એ કૂતરાને ગિફ્ટ આપવી છે. મારું જે ડોગ છે એને મને બર્થડે ગિફ્ટ આપવી છે, એના જન્મદિવસની ગિફ્ટ આપવી છે. શોપકીપર છે ઇટ ઇઝ સો, વાય ડોન્ટ યુ બ્રિંગ યોર ડોગ હિયર એન્ડ ટ્રાય વન. શું કહે છે હવે જે દુકાનદાર કે હા, તો કે ભલે તમે તમારા કૂતરા માટે એ વસ્તુ ખરીદવા ઈચ્છતા હોય તો એક કામ કરો, તમારા જે કૂતરાને અહીંયા લાવો અને પછી સાઇઝની ચોકસાઈ કરી અને પછી તમે તમારું જે સ્વેટર છે એના માટે લઈ જાઓ. લેડી સેઝ ઓ નો આઈ કાન્ટ ડુ ધેટ, આઈ વોન્ટ ટુ ગીવ હિમ અ સરપ્રાઇઝ ટુ માય ડોગ. હવે ઓલી જે લેડી હતી શું કહે છે કે ના, હું મારા કૂતરાને કે બર્થડેમાં કે એના માટે સ્વેટર કે હું એને દેખાતા નહીં આપું, કારણ કે એના માટે સરપ્રાઈઝ છે. હવે ડોગ માટે કાંઈ સરપ્રાઈઝ જેવું હોય નહીં, એ સરપ્રાઈઝનો કાંઈ અનુભવ કરે નહીં. બરાબર. તો આ થઈ ગયો સુંદર આપણો લેટ્સ લાફવાળો જે જોક્સનો પાર્ટ છે. 80 અને 81ના પેજ ઉપર છે, તમે લખી દેજો અને ભાષાંતર કરજો, મજા આવશે. સારા જોક્સ છે. અને જે બોલ ગેમની કવિતા છે એ બોલ ગેમની કવિતા પણ લખી દેજો. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો ફેબ્રુઆરીનો અભ્યાસક્રમથી આપણે જોઈશું.